તો વચ્ચે તમે લાઈન નાખો પાણી અમારે સુધી ટપારું તો એમાં જોગવાઈ એવું તમે લખીને દીધું સાહેબ પણ હું એ કહું છું એ પ્રેક્ટિકલ જોગવાઈ છે એમાં પ્રેક્ટિકલ અમે એને તો જોગવાઈ અમે એને સગવડ કરી શકીએ કાલે ભૂલાઈ જશે પણ લખીને આપીશું તમે તમારા 5 આવા પ્રશ્નો હોય કે ભાઈ આ રૂપો છે તમે લેખિતમાં મુદ્દા રજૂ કર્યા છે સાહેબ અમારા તમને લેખિતમાં 17 મુદ્દા સાહેબ તમને આપ્યા છે લેખિતમાં સ્વીકારવા તૈયાર છે હા તૈયાર છે પણ સાહેબ આ એક જ નહીં સાહેબ આ એક જ નહીં અહીંયાથી બધાય ખેડૂત આવે બધાય પછી એમ નહીં આ એમ ના કરવા જોઈએ એક ખેડૂત બીજાને દીધું એમ નહીં અમારા બધાય ખેડૂતોને એક હારે નોટિસ દેવા જોઈએ લેવડાવવાની જવાબદારી મારી અત્યારે નહીં અને સાહેબ અમને બધી જગ્યાએ કેટલા વાગે આવે ત્યાં તમને નોટિસ દેવા બધા ગામની અંદર મીટિંગ કરીને દઈ દો પોસ્ટ કરી દો એ નહીં તમે પોસ્ટ કરી દો બધા માણસ ઘરે આવીને તમે કેટલા વાગે હાજર હશો એટલા વાગે નોટિસ નક્કી કરીને દે સાહેબ કે આમાં કેટલું વળતર મળશે સાહેબ એને 8,000 દીધી નથી મંજૂર કરતા સાહેબ 70 રૂપિયા દૂધની થેલીના 70 રૂપિયા સાહેબ અમારી જમીન છે પીતા હોય ને દૂધની થેલી અને અનાજે ખેતીમાંથી થઈ ખાતા જો હે બધા તો ત્યાં કામ બંધ રાખો સાહેબ મામલતદાર સાહેબ ને વાત કરવા દો મામલતદાર 2022 માં જાહેરનામું કર્યું સાહેબ આ માંડવી અમારી બરાબર આજે 20 વર્ષ વાત જોઈ પ્રોસેસ પૂરી થઈ પછી બોલે કોઈને સાહેબ અમે કરવા દે એમ નહીં પણ કોઈ મામલતદાર સાહેબ ને કરો તમે નિયમ અનુસાર જો પ્રોસેસ એવું કહે છે કે નિયમ અનુસાર એ લોકોએ વળતર ચૂકવવાનું છે તમને અને તમને વાંધો હોય તો એની સામે આ 7,000 માં તો સાહેબ અત્યારે વાંધો છે અમને વાંધા સાથે સ્વીકારો ને 7,000 માં તો અત્યારે વાંધો છે અમને બજાર ભાવ નો કંપનીને સરકાર નહીં કંપનીને સરકાર અમારા બાપની જમીન માટે ઉભા છે અમારા માટે નથી સરકાર કે નથી કંપની આટલા છે આ સાહેબ ક્યાંના છે ને એ મને ખબર નથી મને એટલી ખબર છે કે અહીંયા હાલારના તો નથી તે છતાંય અહીંયા આવીને એને ગવર્મેન્ટ સપોર્ટ કરે છે અમારા માટે કોઈ નથી અમારે તો ગવર્મેન્ટ બનાવવાની અમારે ગવર્મેન્ટ બનાવવાની એ નેતા નક્કી કરે એ ગવર્મેન્ટ અધિકારીને કહે ને કંપનીને સપોર્ટ કરો અને અમે એની વાંહે કૂચે મળીએ છીએ અમારે શું કરવાનું અને માનું છે સાહેબ મારું કામ ધંધા બંધ કરીને સાહેબ અહીંયા આવી માનું છે કે ગેસની પાઇપલાઇન આવે સારું જ છે બરાબર પણ એ અમારા જીએસટી લે એમ નહીં દે કે આ જીએસપી વાળા એવું નક્કી નથી કર્યું કે હાલ દાતા ઉભા છે દાતાને બધાને આખા ગામને ગેસની ફ્રીમાં અથવા તો એની જીએસટી નહીં લે સરકાર આજ કાઢે કાલ સેવા માટે ગેસ નથી કાઢતી એ ધંધો છે સાહેબ એનો ધંધો છે અને એમાં સાહેબ જીએસટી લે બધું કરવાની છે સાહેબ અમને વિકાસનો કોઈ વાંધો જ નથી સાહેબ બાળકનો કોળિયો આપણે આ લોકોએ દહીં નાખ્યો આ બાળકનો કોળિયો હતો આ ખેડૂએ વાવ્યું ને આખા વર્ષનો કોળિયો હતો એને પેટમાં ઉતારવાનો બરાબર આ દહીં નાખ્યો હે આ કંપની વાળા લોકોએ 2 દિવસ વાળી મશીન લઈને આવી જઈએ બરાબર આ બાળકનો કોળિયો તો ખેડૂ માટે કોળિયામાં દવા છાંટી હે એ ખર્ચે ગયો હે પાછા વળતર કરે પણ આ લાઈન જ નથી જોતી ક્યાં એક જગ્યા નથી દરિયાકાંઠા વિસ્તાર હે હાઈવે કાંઠો હે લાઈન ત્યાંથી નાખો આટલું કેવાનું છે ફરી સમજાવવા આવી છે આ લોકોને ધરાર નાખવી છે લાઈન એમ કરીને 4,000 નું બી હશે મણિકુર હા 4,000 નું બી હે મણિકુર તમે બધા બેસી જાઓ આપણા રિટર્ન કરશે બીજું શું થશે ચાલો બેહો કરતી ચાલુ સાહેબ બીજું કઈ નથી થાય હેરાન કરવાનું વળતરની પ્રક્રિયા માટે 15-20 દિવસ કામ ચાલુ કરવા માટે અટાણે જ કરવું છે પેલા વળતર તો અમને આપો એક તો નક્કી કરીને દો કે 2012ના ધોરણે જે તમે વળતરની ચૂકવણી કરી છે એના મુતાબિક તમે અટાણે એની ઉપર અમને વળતર શું દેવો વળતર તમારે નક્કી કરવામાં તમારે ડિસ્કસ કરો બધા તો કંપની અને ગવર્મેન્ટ બે એક જ છે કંપની માટે ગવર્મેન્ટે એને પ્રોટેક્શન પણ આપી દીધું છે મામલતદારે કંપની માટે આવ્યા છે અમારે ગેસની પાઇપલાઇન જરૂર નથી અમે ચૂલે રસોઈ રાંધીને ખાઈ છે અમે એક ગેસના બાટલા માટે અરજી નથી કરી તો ગેસનો બાટલો નહીં હોય તો અમારો ચૂલો નહીં હરજો
બધા એનો સપોર્ટ આપ્યો, કોઈ બંધ કરવામાં પછી આપણે સાહેબ ને પૂછીએ ને કે તમે અમને શું માર્ગદર્શન કહો છો મામલતદાર સાહેબ આપણા તરફથી ને અરે ભાઈ બેસી જાવ કલેક્ટર ઓફિસમાં કેમ સામે તમારે જેમ આમ થવી જોઈએ હા ફાઇનલ ક્ષેત્રોમાં મીટિંગો ના થાય કલેક્ટર સાક્ષી થાય બધું ભલે આપણે કાયમ આવવું પડે, બધાને કાયમ હવનમાં આવી જવાનું, કાયમ ભલે આવવું પડે. હવે આપણી પાસે ઓપ્શન છે જ નહીં, કેમ કે આપણે સાંભળવામાં જ કોઈ નથી. પકડો. નમસ્કાર, આપનું સ્વાગત છે અંબાઈ અને આસપાસના ગામોમાં અત્યારે બેઠી છું અને કેમેરામેનને વિનંતી કરું કે આ પાછળનું આખું દ્રશ્ય બતાવવામાં આવે. મારી પાછળ મોટી સંખ્યામાં ખેડૂતો અને પાછળ પોલીસ ઊભી છે. ખેતરમાં બેઠી છું અત્યારે અને આ નીચે તમે જોઈ શકો છો મગફળી જે છે એ વાવેલી છે. 2 મહિનાની મગફળી છે અને અત્યારે આ સ્થિતિ તમે જોવું તો તમને અંદરથી દુઃખ થાય કે ખરેખર આ શું થઈ રહ્યું છે. દેવભૂમિ દ્વારકાના અને જામનગરના 3 ગામો, દેવભૂમિ દ્વારકા જિલ્લાના અંદાજિત 29 જેટલા ગામો, ટોટલ 32 જેટલા ગામોમાંથી જે છે એ પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન પસાર થવાની છે, જેને લઈને ખેડૂતો યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. આ મગફળી ખૂંદીને અત્યારે ખેતરોમાં અમે બેઠા છીએ. સવારનું મેં અને આમાંથી કોઈ હજી જઈને નથી, પાણી નથી પીધું, બધા વાડીએ બેઠા છે. હજુ સુધી કોઈ નિર્ણય નથી એવો. ખેડૂતો બિચારા લગભગ 2 મહિનાથી એક જ વાત કરી રહ્યા છે કે ભાઈ અમારા વળતરનો નિર્ણય આવે પછી તમે કામ ચાલુ કરો. તો કશું હજી વળતરનો નિર્ણય આવ્યો નથી અને હમણાં લગભગ 3 કલાક સુધી મામલતદાર સાહેબ સાથે, પોલીસ સાથે આખી વાતચીત કરવામાં આવી. એમ છતાંય હજુ સુધી કોઈ નિરાકરણ નથી. ખેડૂતો હવે અહીંયા ખેતરમાં બેઠા છે અને એવું કહે છે આપણે ભરી રિટર્ન કરી, કેમ કે હવે આ રોજનું થયું. આપણે જોયું કચ્છના વાડિયામાં સવારે ભરી જાય, સાંજે મૂકી જાય. સુરેન્દ્રનગરમાં જોયું, મોરબીમાં, જેતપુરમાં જોયું. તો ખેડૂતોને હવે હું આંદોલન જ કરવાના? હવે શું ખેડૂતોને ખાલી આંદોલન જ કરવાના? કેમ કે ખેડૂતોને શું કંઈ કામ નથી. એક તો મગફળી અત્યારે દેવભૂમિ દ્વારકામાં તમને બધાને ખબર છે કે વરસાદ નથી થયો. દેવભૂમિ દ્વારકામાં જોઈએ એવો વરસાદ હજુ થયો નથી એટલે આ મગફળી સુકાય છે. અત્યારે બાજુમાં સિંહણ ડેમ છે તો આ બધાનું ઓરવણું કરેલી મગફળી છે. અત્યારે પાણીની ખાસ જરૂર છે અને આ ખોદકામ કરવામાં આવે છે, પાઇપલાઇન કાઢવામાં આવે છે. બાજુના ખેતરમાં તો 2 વીઘાની મગફળીની આમ સોથ વાળી દીધો, ક્યાંય તમને દેખાતી નથી, કાળું ખેતર કરી નાખ્યું. પણ ખબર નહીં, ના તંત્રના પેટનું પાણી હલે છે કે ના ધારાસભ્યો, સાંસદ કોઈ કશું બોલવા તૈયાર નથી. અને શું ધારાસભ્ય, સાંસદોને ખબર નથી કે દેવભૂમિ દ્વારકામાં અત્યારે શું થઈ રહ્યું છે? તો કેમ કોઈ મદદ માટે આવતું નથી? ખેડૂતો બિનરાજકીય લડત લડવા માટે મજબૂર થયા છે એટલા માટે કે કારણ કે કોઈ રાજકીય પાર્ટીને ઇન્વોલ્વ કરે તો સીધું એમ કહેવામાં આવે કે બીજી વિપક્ષની જે પાર્ટીઓ છે એ ખેડૂતોને ઉશ્કેરે છે. તો બિચારા ખેડૂતો સ્વયંભૂ લડત લડી રહ્યા છે. આપણે એમને પૂછીએ. અત્યારે સવારના આપણે બધા અહીંયા ખેતરમાં બેઠા છીએ. શું વાતચીત થઈ તમારી? વાતચીતમાં તો જીવીએન કાંઈ થયું નથી, કેમ કે એની જવાબ ને એની નિરાશા જે અમને કલેક્ટર સાહેબે કીધું, ધારાસભ્યએ કીધું, પ્રાંત સાહેબે કીધું, એની જ નિરાશા એની જવાબ છે. નથી આ લોકો કંઈ વળતરમાં વધારો કરવાના કે નથી એનું કામ બંધ રાખવાના. આપના મીડિયા દ્વારા, મામલતશ્રી દ્વારા પણ આપણે અહીંયા કીધું
કે તો ચોખ્ખા શબ્દમાં જીએસપીના અધિકારી પટેલ સાહેબ કેટલું કોન્ફિડન્ટથી કે કામ બંધ નહીં થાય તો તમે જોવું એના ભેગા કેટલો એનો સપોર્ટ છે, પોલીસનો સપોર્ટ છે, આપણા અધિકારીનો સપોર્ટ છે. તો એવું નથી કે અમારે ખેડૂતને અમે કાંઈ નહીં કરી શકીએ, પણ હવે અમારે પાસે બીજો કાંઈ રસ્તો છે નહીં. એક તો વાલોજી રૂટી ગયો ઉપરથી ને સામેથી સરકાર છે, તો અમારી પાસે રસ્તો એક જ છે કે કાયમી ઉઠીને આવીને અમારે જે જગ્યાએ કામ ચાલુ હોય એ જગ્યાએ અમે બેસી જાય, એને પછી અમારી જે કરવું એ કરે, રિઝલ્ટ ઉપરવાળો દઈ દે. આટલી દલીલ શું દલીલ? અમારી દલીલ કોઈ વ્યક્તિ સાંભળવા માંગતો નથી. ચોખ્ખા શબ્દમાં મેં કીધું છે ત્યારે કે કંપની ને ગવર્મેન્ટ કંપનીને પૂછો તો એમ કહે છે કે ગવર્મેન્ટ લાઈન છે એટલે ગવર્મેન્ટ નિર્ણય કરશે. ગવર્મેન્ટને પૂછો તો એમ કે કંપની જે નક્કી કરશે, કંપની તમને વળતર દેવાની છે. અમને ખુદને ખબર છે કે ગવર્મેન્ટના આદેશથી કંપની કામ કરે છે અને કંપનીને પૂરેપૂરો સપોર્ટ ગવર્મેન્ટનો છે. ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિ નેતા પણ એના ભેગા છે, અધિકારીઓ પણ એના ભેગા. ખેડૂતની વાત સાંભળવા માટે કોઈ વ્યક્તિ નથી. અન્નદાતા છે, અન્ન ઉગાડીને આ લોકોના ભરણ પોષણ કરે છે. કદાચ ખેડૂતનો દીકરો ખેતી ન કરે, અન્ન પેદા ના કરે, શાક બકાલું ન કરે, આ લોકો ભૂખે મરી જાય. આ લોકોને ગેસના બાટલાની, ગેસની પાઇપલાઇનની આ લોકોને જરૂર છે, ખેડૂતના દીકરાને જરૂર નથી. ને ખેડૂતને આ કાયદા કાનૂન જે શીખવાડે છે ને એ ખેડૂતને ખેતી કરે છે ને એને નથી ખબર કે આ શું કહે છે, એ ભાષા નથી જાણતા. ફલાણો કાયદો, આ કાયદો, આ મુજબ આ સરકારની જોગવાઈ ખાલી ખેડૂત માટે જોગવાઈ છે. ખેડૂતને આંદોલન કરવાના, લડાઈ લડવાની, મહેનત મજૂરી છોડીને બેહવાનું, એનો ઘર પરિવાર સુખી છે, દુઃખી છે, હેરાન છે, પરેશાન છે, કોઈ જોવાનું નહીં. બધાના ઘરની અંદર ફૂલ સુવિધા છે. નોકરિયાત માણસને પગાર દે છે ગવર્મેન્ટને કંપની કમાઈને પૈસા દે છે. તમે ખેડૂતને 1 રૂપિયો ના દેતા, ખેડૂતને અમે સમજાવી દઈએ. ખેડૂત માટે પોલીસ પ્રોટેક્શન મૂકીને ખેડૂતને ધોકા મારી ને લઈ જાય. એક જ કામ કરો ને, ખેડૂત મરવા દો ને, ક્યાં તમને આડે નડે છે? અમે અમારી જાતે મરી જાય છે તો તમે અમને મરવાય નથી દેતા. અમે અટાણે પેટ્રોલ છાંટીને મરવા માટે તૈયાર છે, દવાની શીશી પીને મરવા માટે તૈયાર છે, તો મરવા દો. તમે એક કરો, અમે અમારી જન્મભૂમિની અંદર અમે મરવા માટે તૈયાર છે, તો તમે પોલીસને મોકલો છો કે એક માણસ મરવું ના જોઈએ. આ તાનાશાહી કેવી? જીવવા નથી દેવું, મરવાય નથી દેવું. અમારું બધી વસ્તુ તમારે છીનવી લેવી છે. વળતર માટે તમે એમ કહો છો 15-20 દિવસનો ટાઈમ લાગે ને કામ તમારે યુદ્ધના ધોરણે કરવું છે. આના કરતાં તો પાકિસ્તાન વાળા એમ ભડાકા મારીને અમને ચેતવે છે કે અમે આવીએ છીએ. આ તો એમ નામ બપોરે આપણે જમવા ગયા છોકરાઓને એક બટકું મોઢામાં નાખ્યું, તાફોન આવી ગયો, અમે તમારી વાડીમાં કામ કરવા માટે આવી ગયા છે, અમે તમને ખાલી ચેતવણી દઈ છે, બાકી તો દાદાગીરીથી કામ કરીએ છીએ. બોલો, આટલો આનો અત્યાચાર છે કે ખેડૂતના દીકરા કદાચ રોય ને તો એની આંખમાં આંસુડું પણ નથી આવ્યું. હવે આંસુ આ લોકોએ અમને ભાડીને છીનવી લીધા છે. અમારી લડાઈ અમારે કેને જઈને કેવી? કોણ અમારી વાત સાંભળવાવાળું? કેને અમારો પ્રશ્ન ઉઠાવવો? જ્યારે ચૂંટણી આવશે, જ્યારે મત જોતા હશે ત્યારે અમે એમ કહેવા માંગે છે કે તમારે જ્યારે જરૂર પડે ત્યારે અમે બેઠા છે ને. અમારે શું બાજરાનો બાચકો માગવા એના આગળ જવું છે? અમારા બાળકને તાવ આવ્યો તો હોસ્પિટલ લઈ જવા માટે અમે એના ઘર ગયા. અમારે એની જરૂર જ શું છે? અમે ખાલી ઘેલાઘરા કહેવાય કે બુદ્ધિ વગરના, કે આવા નેતાઓને ચૂંટી ને અમે એનું સહન શક્તિ કરવાની. અમારે જ્યારે જરૂર પડી ત્યારે કોઈ વ્યક્તિ અમારી વાત સાંભળવા માટે તૈયાર નથી. અમારા સંસદ સભ્ય, નથી અમારા ધારાસભ્ય, અમારા તાલુકાના સદસ્યો, નથી અમારા જિલ્લાના સદસ્ય, કોઈ અમારા હાલની તારીખમાં અમારી યારે પદ અધિકારી કોઈ વ્યક્તિ છે કે જે પદ ધારણ કરી લીધા પછી આગળ વાત કરશું. કેથી કરશો તમે? જ્યારે અમારું ખતમ થઈ જાય ત્યારે. આજે 2 મહિનાથી આજે ઘર્ષણ હાલે છે તો તમે વાતચીત નથી કરી. સોશિયલ મીડિયાના માધ્યમથી જે પણ વસ્તુ ગવર્મેન્ટની કોઈ પણ આવશે ને તો અધિકારી અત્યારે જ કંપનીને કામ રેકોર્ડ કરવા માટે આવ્યો તો કેટલો સ્ટાફ, કેટલો બંદોબસ્ત, આમ યુદ્ધના ધોરણે આવી ગયા. ખેડૂત શું માગે છે? ખેડૂત પોતાનો હક માગે છે ને તમે જેટલી અમારા જમીનની અંદરથી પાઇપલાઇન કાઢો છો, અમે તમને એમ નથી કહેતા તમે 60 ફૂટ લ્યો, 20 મીટર લ્યો, તમે ભલે 5 મીટર લ્યો, અમે 5 મીટરનો હક માગીએ છીએ. અમારી વળતર તમે 2012ના ધોરણે તમે જે 37,500ની વળતર ચૂકવી છે, તમે એમ કહો છો કે પ્રાઇવેટ કંપની છે. એ જ કંપનીની અંદરથી જોઈન્ટ પાઇપલાઇન પડે છે તો આ તો સરકારી છે. એટલે સરકારને કંપની બે મિલી ભગત કરે છે.
ખેડૂતને ખાલી મનાવવા માટે અત્યારે એમ કહી છે કે તમે અમને વળતર માટે જવાબ દો, કારણ કે એ કંપનીના એમડી નથી ને એ બદલી ગયા છે ને આમ છે ને તેમ છે. તો હું કહું છું ગવર્મેન્ટ જવાબ દે. ગવર્મેન્ટ અધિકારીને કહો તો એમ કે પદાધિકારીને કહો, ધારાસભ્યને વાત કરો, પૂનમબેનને વાત કરો. અમારે કેને વાત કરવી? અમારે દિલ્હી જવાનું? એનું જે શસ્ત્રમાં બેઠા છે, કદાચ ને કોઈ મોટો પ્રોબ્લેમ થઈ ગયો તો નહીં, ફોન અમારા નાના માણસનો કોઈનો નહીં. હર્ષ સંઘવી સાહેબને પણ ફોન કરેલો છે, એના પીએ પણ ફોન નતું પડે. હર્ષ સંઘવી સાહેબને આજની તારીખની અંદર 11 વાગે કર્યો હતો ને, આપણે 11 વાગે ફોન કર્યો તો એના પીએ ફોન નથી ઉપાડ્યો. હર્ષ સંઘવીભાઈ એમ કહે છે સાહેબ કે અમે કોઈની તાનાશાહી ચાલવા નહીં દઈ. પરસોત્તમ રૂપાલા સાહેબ એમ કહે છે હા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અને પરસોત્તમ રૂપાલા સાહેબ એમ કહે છે ખેડૂતનો અવાજ આજીવન કોઈ બંધ નહીં કરી શકે, આજે નહીં, કોઈ માઇકનો લાલ ભેદા નથી. આવા શબ્દ વાપરે. આ જ ખેડૂત છે. અવાજ બંધ કરવા માટે આવો છો કે શું કરો છો? વળતરનો નક્કી કરવો તમારા ડાબા હાથનો ખેલ છે. કંપનીને ચૂકવણી કરવી છે, ગવર્મેન્ટને નથી કરવી. તમે એમ કહી દો કે ખેડૂતને બટકું દેવું છે, બાકી ગવર્મેન્ટને વિકાસના કામ માટે પૈસા જોઈશે. ક્યાં ખેડૂતને વિકાસ કરવો છે? કયો ખેડૂતનો વિકાસ કર્યો? તમે સિટીના રોડ રસ્તા બનાવો છો, હાઈવે રોડ બનાવો છો. ખેડૂતના દીકરાને મોટરસાઇકલ લઈને જવું હોય ને તો વિચાર કરવો પડે, કઈ 500ની પહોંચ આવી જશે. આ ગવર્મેન્ટનો ઉપરથી આદેશ છે કે જેટલા લૂંટાય એટલા ખેડૂત લૂંટો. બાકી તમારા નેતાનો છોકરો હોય કે નેતા હોય, એને કોઈ વ્યક્તિ નામ લેવા માટે તૈયાર નથી, કારણ કે તરત ફોન આવી જાય. બધી જગ્યાએ હું કહું છું ખેડૂત જ મરો. અમારા જેવા કોક છોકરા હોશિયાર રહે કે અમને થોડી ઘણી ખબર છે કે બહાર રખડી જાય, કે અમે તમારા પત્રકારના માધ્યમથી તમને થોડા ઘણા જવાબ. મારી પાછળ જેટલા પણ વ્યક્તિ બેઠેલા છે ને, એક શબ્દ તમારી આમ નહીં બોલી શકે. કેમ કે બચારાને નોલેજ નથી. એની જીવનભર ખેતીની ઉત્પાદન કરી અહીંની બાજરો, ઘઉં, હરેક વસ્તુ તમને માર્કેટ યાર્ડમાં પહોંચાડે છે. ત્યાંથી આ બધાના ઘરની અંદર આ રાશન જાય છે. આંખ તો ખુલવી જોઈએ કે તમે જે ખાઓ છો ને એ ખેડૂતનું જ ખાઓ છો. દૂધના જે પ્યાલા પીઓ છો ને એ ખેડૂત એના માલધારી છે ને એની અંદર મહેનત કરી ને દૂધ. જ્યારે ભેંસ દૂધ નથી દેતી ને તેને 6 મહિના લગીને એમનો મેં ઘાસચારો મફત ખવડાવીને પાછી જાય ને એનો ઇંતજાર ખેડૂત કરે છે. એ કેમ કહો કે નોકરિયાત છે કે કોઈ મોટા અધિકારીના ઘરે ભેહુંનો તબેલો છે, કોઈ બકાલું માર્કેટમાં વેચવા જાય છે, અન્ન પેદા કરે છે. એટલે ખેડૂત નહીં મારવાનું. એટલે ખેડૂત સિવાય કોઈનો આના આગળ રસ્તો નથી. ખેડૂતને તમે મારો ને ખેડૂતને સમય આવશે ત્યારે બનાવી લેશો. ગરીબ માણસ છે, 5-10 હજાર રૂપિયા દઈ દેશો, છોકરા ભૂખ્યા છે, શું કરવું? લઈ લેશે. નકર નોટિસ દઈ દેશે કે તમારું ગેરકાયદેસર મકાન છે. એને ક્યાં બચારાને ખબર છે ગેરકાયદેસર મકાન છે? જમીન તો બધી સરકારની જ છે, અમારી નથી. તો અમને શું કરો? ખેતી કરવા માટે મજબૂર કરો. લઈ લ્યો ને, બધી જમીનને સંપાદિત કરી નાખો. આટલી શું કરો? કઈ રીતે સંપાદન? લઈ લ્યો જમીન ને તમે ખેતી કરો, અમે તમારે મજૂરી કામ કરવા આવશું. અમારા બાપ દાદાની જમીન અમારે નથી જોતી, બધી સંપાદિત કરી નાખો. રાખો છો શું કરવા? આ તમારા રોટલા શેકવા માટે કે પાઇપલાઇન પડશે કંપની? ફાયદો તમને છે, અમને શું ફાયદો છે એમ કયો? એક ખેડૂતનો દીકરો ગેસની પાઇપલાઇન કદાચ પોતાના ઘર માટે માગે ને, સમજાણો તો હું છે ને ખેડૂતના બાપના પેટનો મટી જાઉં. એકને જરૂર નથી. હરેકના ઘરે બર્તન છે ને, અહીંયા ખેડૂત જાય ને ત્યારે એના ચૂલાના બર્તન બારવા માટે લઈ જ જાય છે. કોઈના ઘરે ગેસનો બાટલો જરૂર નથી. એટલે ખેડૂતની વળતર આપો, ગેસની પાઇપલાઇન નાખો, કોઈ વાંધો નથી, અમને નો પ્રોબ્લેમ. પણ વળતર જે મુતાબિક અત્યારની વળતર થાય ને એ વળતર અમારે જોઈએ છે. બીજું કોઈ વસ્તુની માંગણી એટલે અમારી માંડવીનો પાક જે બગડ્યો છે એની વળતર તમે આપવા માટે તૈયાર છો. અમે યોગ્ય રીતે આ પાડીએ છીએ કે ભાઈ તમારી વાત સાચી છે કે તમે આપશો અમને વળતર. અમારી વીઘે 30 મણ કે 35 મણ માંડવી થાય છે એની વળતર તમે ટેકાના ભાવ રીતે તમે આપશો. પણ જે અમારી જમીનની વળતર તમે દો છો 7,000 ગુઠ્ઠાનો ભાવ, 1,12,000 વીઘાના, બરાબર છે? તમે મને કહો બરાબર છે? બીજું અહીંયાથી કેમેરામેનને વિનંતી કરું કે બતાવવામાં આવે એસઆરનો પ્લાન્ટ તમને દેખાતો હશે. એસઆરનો પ્લાન્ટ અહીંથી લગભગ 5 કિલોમીટર જેટલો એસઆરનો પ્લાન્ટ દૂર છે, ખાલી 5 કિલોમીટર અંતર છે. તો એસઆરનો પ્લાન્ટ એટલો નજીક છે તો અહીંયા જમીનનો ભાવ શું ચાલે છે? એક તો મેડમ તમને કહી દઉં છું કે અમારા ખેડૂત છે ને એને પોતાની નફાની જમીન છે. તમે કદાચ હું એમ કહું છું કે અહીંયા ખેતરની અંદર આવે ને કદાચ ધારો તમે કરોડ રૂપિયાનો વીઘો દેવા વેચવા માટે નથી,
કારણ કે એના બાલ બચ્ચાનો નિભાવ કરવા માટે કોઈ અગર 10 વીઘા, કોઈ અગર 20 વીઘા, કોઈ અગર મારા અગર 6 વીઘા જમીન છે. મેં તમને કીધું ને મારી પરિસ્થિતિ કે મારે 5 દીકરીઓ છે. 6 વીઘા જમીનની અંદર પાઇપલાઇન નાખી દીધી. હવે આ જમીન હું વેચવા જાઉં તો ક્યાંય વેચાય નહીં. હું ખેતી કરું છું. મારે હું એમ કહું છું કે મારો ઘરનો પરિવાર નભાડવા માટે કે મારી દીકરીઓને મેરેજ કરવા માટે હું કહું છું કોકની જમીન વેચું, ક્યાંક હું ભીખ માગવા જાઉં, શું કરું? એટલે મરવા માટે મજબૂર કરી દીધો. અમારે અહીંયા જમીનનો ભાવ કોઈ માન્ય જ ન કે હું એમ કહું કે 30 લાખ દેતા વેચવામાં નથી, મજબૂરીમાં વેચવી પડે તો ભલે. બાકી અમારો એક ખેડૂત જમીન વેચવા માટે તૈયાર નથી. તમે કોઈ પણ ખેડૂતને પૂછી જાઓ. મારા શેઠાની બાજુમાં જમીનના 50 લાખ રૂપિયા વીઘાના કીધા છે. 1 કરોડ દિયો ને તો અમારે વેચવી નથી જમીનમાંથી. આ લોકોએ 34,000 માં વાંચ એટલી દી દરિયાકાંઠે. અરે દરિયાકાંઠે જ્યાં પાણી મીઠું નથી ને ત્યાં જમીન વેચવા માટે તૈયાર નથી. ખેડૂત જમીન વેચીને ક્યાં જાય? અમારી મજબૂરી છે પાઇપલાઇન નાખવાની. નકરમ પાઇપલાઇન નાખવા દેવા માંગતો અમારો હક નથી જોતો. તમારો કોઈ વળતર નથી જોતું. પણ તે છતાં અમને ખબર છે કે આ વસ્તુ બનવાની છે તો અમને કમસે કમ મેક્સિમમ અમારી વળતર તો પૂરી આપો, અમારો હક તો દો. બીજું કે વૈકલ્પિક રસ્તો કોઈ નથી. કોઈ વૈકલ્પિક રાજકારણ સિવાય કોઈ રસ્તો નથી. પહેલા જ કીધેલ છે આપણી વાત ધારાસભ્ય કે સંસદ સભ્ય સાંભળે, સરકાર જો રજૂઆત કરે ને સરકાર નહીં આખું પડે. કાકા વિસ્તારના હોય એને જ કહેવાનું હોય. આજે અમે ખંભાળિયા વિસ્તારના જઈએ તો મુરુભાઈ બેરા સાહેબ અમારા ધારાસભ્ય છે. દેવભૂમિ દ્વારકા જામનગરના સંસદ પૂનમબેન માડમ છે. આજે અમે અમારા મત વિસ્તારના જે પદ અધિકારી છે એને જ રજૂઆત કરવાની હોય ને. ક્યારેક જરૂર પડી આવી પૂરી વળતર ન મળી નકર અમે કોઈ જ ના કરીએ. કદાચ અમને પૂરી વળતર મળી અમને એમ થાય કે ના વળતર બરાબર છે તો આ લોકોને પોલીસ પ્રોટેક્શનની જરૂર નથી. અમે એના અમારી વાડીએ ચા પાણી પાઈએ, રોટલા ખવડાવીએ કે કાંઈ વાંધો નહીં ખાઓ. એક જ ખેડૂત એવો છે કે આ લોકોને બધી ટિફિન હારે ના લઈ આવવા પડે. પણ એવું નથી કર્યું. તમને આંદોલન ઉપર ઉતરો, તમે ઘરના છોકરાઓને ભૂખે મારો, દુઃખી થાવ, પછી અમે નક્કી કરશું કે હવે તમને વળતર શું દેવાનું. બધાને ખબર પડી ગયો કે ખેડૂત એને જેમ ઠીક લાગે એમ જ કરવાનું. એને ઠીક લાગે. અત્યારે અમારી ખેતીની વળતરનું નક્કી કોની કર્યું? કંપનીને કે ગવર્મેન્ટને અધિકાર છે કે અમારી જમીનની વળતરનું નક્કી કરે? તમે ખેડૂતને પૂછો કે તમે આ બધી. અમારા ખેડૂત બધા એક જ છે. એક ખેડૂત એમ નથી કહેતો કે મારી જમીનની વળતર મારે એટલી જોઈ છે, બોલો નથી કહેતો કે મારી જમીનની વળતર એટલી જોઈ છે. અમારા બધા ખેડૂતની જમીનની વળતર એક જ ખેડૂત કહે છે કે એક જ પડખી વળતર જોઈ છે. કોઈ વિરોધ નથી કરતો. આ લોકો ગેમ રમે છે કે કંપની નક્કી કરશે, ગવર્મેન્ટ અધિકારી નક્કી કરશે, 15 દિવસ 20 દિવસનો ટાઈમ લાગશે. ત્યાં લગીનમાં તો પાટલી પાઇપલાઇન પહોંચી જશે. એરિયો તમારે ક્લિયર કરવાની જરૂર શું છે? એરિયો ક્લિયર જ છે. હું કરો મગફળીમાં તમે જીસીબી લાવો છો, એરિયો તમારો ક્લિયર છે. તમે વળતરનું નક્કી કરીને વળતર દીધો એટલે તમે હું કોઈ અમે ભેગા રહીને તમારું જીસીબી લાવશો. બોલો અમારી મગફળી પાડી નાખજો તોય ના નથી. તો કાંઈ દીધા વગર 10 રૂપિયા દીધા વગરની વળતર, કાંઈક લિમિટ તો હોય જ વળતર. અવળી બધી મહેનત કરાવી, તમને શરમ આવી જોઈએ. ખેડૂતના દીકરા જો આટલા બધા હેરાન થતા હોય, આપણા અગર જો આટલી બધી મોટી સત્તા હોય ને આપણા વિસ્તારના ખેડૂત માટે જો તમે કાંઈ ના કરી શકો તો અમારે હવે આંખ ખોલીને જોવું પડે કે અમારે હવે તમારા માટે શું કરવું. ચૂંટણી તો આવવાની જ છે હરેક જગ્યાએ. અવડા ખેડૂત હેરાન થાય છે ચારે કોર. વીજ પોલ માટે પણ એટલા ખેડૂત હેરાન છે, ગેસ પાઇપલાઇન માટે એટલા ખેડૂત હેરાન છે. હરેક જગ્યાએ ખેડૂતને હેરાન કરવાના. આવી મોંઘી મોંઘી જમીનની અંદર પાઇપલાઇન ઉગાડવી વળતર દીધા વગર. આ તો અઘોર કલિયુગ નહીં પણ આ તો જોરદાર તાનાશાહી. ભાઈ જે રીતે વાત કરી રહ્યા છે કે કેમેરામેન વિનંતી પાછળ બતાવવામાં આવે, એક બાજુ ખેડૂતો બેઠા છે, પાછળ તમને એસઆરની કંપની પણ કરી દેખાડ્યું છે. હવે આ બધું એટલી નજીક આવેલી આ જમીનો ખેડૂતોને પોતાના જ ખેતરમાં અત્યારે મગફળીની આ બેસીને એટલી મગફળી તો બેસીને ખંડાઈ ગઈ. ખરેખર પરિસ્થિતિ એટલી વિકટ છે. તમને ક્યારેક ક્યારેક એમ વિચાર આવે કે ભાઈ આ કેવી તાનાશાહી. માંડવીમાં જરાક બહાર હેલા જાવ ને કોને ગાડી મગાવે. આટલી તાનાશાહી સાથે જે રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોની માંગ ખાલી એટલી છે કે ભાઈ અમને અમારું વળતરનો યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી કામ બંધ કરવામાં આવે. અને આ કંઈ નવીન નથી.
ધોળકામાં આપણે થોડા સમય પહેલા જોયું ત્યારનું જે ધોળકાનું તમે આંદોલન જોયું હતું સરગવાડા ગામનું, એ સેમ આ જ કંપની હતી જીએસપી કે ત્યાં પણ ગેસની પાઇપલાઇન નીકળતી હતી. તો ખેડૂતોએ માંગ કરી કે ભાઈ વળતરનો નિર્ણય ન આવે ત્યાં સુધી પાઇપલાઇન રદ કરવામાં આવે. તો ત્યાં થઈ ગઈ તો દેવભૂમિ દ્વારકામાં કેમ નથી થતી? સવાલ એ છે કે ભાઈ દેવભૂમિ દ્વારકામાં ધોળકા માટે નિયમ અલગ, દ્વારકા માટે નિયમ અલગ, આવું શા માટે? આના વિશે તમારું શું કેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજકુમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ દ્વારકા.